સો હેલો ગાઈસ, આજે આપણે જવાનું હતું સસણગીરીના, ત્યાં આપણે કરી નાખ્યા જલસા. તો કે સવારે ઉઠ્યા તો આજે વરસાદ જેવો હતો નહીં, તો અમે થઈ ગયા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. તો આપણો ભાઈને પણ લઈ જવાનો હતો. પછી આપણી બ્લેક બેબી બાયણે ઊભી હતી, પણ એને તો સર્વિસની જરૂર છે ગાઈસ. તમે જોઈ શકો તો એકદમ ખરાબ થઈ ગઈ છે, પણ આજે આપણે લઈ જવાની હતી સાસણ, તો આપણે કાંઈ ન કરી શકીએ. પછી આપણે ગાડીને કરી નાખી એકદમ ફૂલ, અને પછી ગઈ આપણે ગાડી એટલી સૂટ આવી ને એટલો લાંબો રસ્તો હતો ભાઈ કે આપણા આંખમાં આહુણા નીકળી ગયા હતા ભાઈ. साला ये दुख का खत्म नहीं होता बे. પછી આપણે અહીંયા વેટ કરતા હતા આપણા ભાઈનો ને એ મિતભાઈ આવી ગયા આપણને લેવા. આપણે પછી પહોંચી ગયા વાડીએ ગઈ છે. તમે જોઈ શકો તો એકદમ લીલું છમ, અને ત્યાં પહોંચ્યા ને તો આપણો ભાઈ કે મને સુવાજી ચશ્મા પહેરીને થાકી ગયો. પછી આ ભાઈ અહીંના ઓનર છે વાડીના, તો ભાઈ એક મારી દીધો આપણા માટે ડાયલોગ કી રાખજો, માલ હે તો મોહબ્બત હે, પૈસા છે તો બધું છે, બાકી કેટલા આંકા વ્યા જાય છે એકચ્યુઅલી અમને હવે નહીં ફાવે. અને પછી ગઈ એનો વ્યૂ હતો એક નંબર, તમે જોઈ શકો છો. પછી હું ને ભાઈ અમે બે નીકળી ગયા સાસણને એક્સપ્લોર કરવા માટે નીકળ્યું તો આપણને ઝાડવા જ દેખાણ, ઝાડવા છે બીજું કંઈ દેખાણું જ નહીં ભાઈ. પછી આપણે ત્યાં પાછા વાડીએ પીગન, તો ત્યાં આપણો ભાઈ દોડતો હતા, ભાઈ આપણી જ વાડીએ મોજ કર. પછી આપણે જવાનું હતું એમની ઘરે, એટલે કે આપણા મામાની ઘરે. તો આપણે પહોંચી ગયા આપણા મામાની ઘરે ગઈ જઈશ, અને પછી ત્યાં આપણને બહાર બેઠા આપણને મળી ગયો એક દોસ્તર, અને પછી તો ગઈ જઈશ આપણે પણ આ ભાઈને એક ડાયલોગ મારી દીધો, ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ. કાંઈ વેચાય નહીં ભાઈ, એની પાસે પૈસા જેટલા હે, મોજ કર. તો કહીશ આ બ્લોગ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં બતાવી દો, અને કરી નાખો ફોલો.